વડીલોના કહેવા મુજબ ધ્યાનમાં રાખવા જેવી બાબતો 1. જે મહિલાઓ વારંવાર બીમાર રહેતી હોય અથવા શરીરમાં વધુ પડતી નબળાઈ હોય તેમણે આમલી ચોક્કસ ખાવી જોઈએ, કારણ કે આમલી આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે અને આમલીમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધુ હોય છે. 2. માંસ અથવા માછલી ખાધા પછી દૂધનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે અને ત્વચાના રોગો પણ થઈ શકે છે. 3. એલોવેરા જેલ સાથે વિટામિન ઇ કેપ્સ્યુલ મિક્સ કરો અને તેને રાત્રે સૂતા પહેલા તમારા ચહેરા પર લગાવો. આનાથી દાગધબ્બા દૂર થશે અને ચહેરા પર ચમક આવશે. તેનાથી ઠંડીની ઋતુમાં ચહેરો શુષ્ક અને નિર્જીવ નથી થતો. 4. વાળને રોજ ન ધોવા જોઈએ, તેનાથી વાળ ખરવા અને ડેન્ડ્રફ થઈ શકે છે. 5. ગાજર ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તમે તેને જ્યુસ, જામ કે કાચું કોઈપણ સ્વરૂપમાં ખાઈ શકો છો. 6. રાત્રે સૂતા પહેલા બદામના તેલથી ચહેરા પર માલિશ કરવાથી ચહેરો ચમકદાર બને છે અને કરચલીઓથી બચી શકાય છે. 7. ફુદીના સાથે મિશ્રીનું સેવન કરવાથી પીરિયડ્સ સંબંધિત સમસ્યાઓ થતી નથી. 8. જામુન ખાંસી મટાડે છે. કાળું મીઠું ભેળવીને સારી રીતે પાકેલું જામુન ખાવાથી ઉધરસમાં જલ્દી રાહત મળે છે. 9. જ્યારે ખાંસી વધી જાય ત્યારે મીઠી વસ્તુઓનું સેવન ન કરો, નહીં તો તમારું ગળું દુખશે અને તમને બોલવામાં પણ સમસ્યા થઈ શકે છે. 10. તમારા દાંત સાફ કર્યા વિના સવારે 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીવો. 11. કેળાને ક્યારેય પણ ખાલી પેટ ન ખાવું જોઈએ. ખાલી પેટ કેળા ખાવાથી શરીરમાં મેગ્નેશિયમની માત્રા વધી જાય છે, જેના કારણે શરીરમાં કેલ્શિયમ અને મેગ્નેશિયમની માત્રા સંતુલિત નથી થતી. 12. હંમેશા સ્વસ્થ રહેવા માટે વ્યક્તિએ દાળ અને રોટલીનું સેવન કરવું જોઈએ. 13. ફુદીનાના પાનનો રસ પગના તળિયા પર લગાવવાથી પગના તળિયામાં થતી બળતરાથી રાહત મળે છે. 14. કાકડી અને કાકડીના રસનું સેવન કરવાથી બ્લડ પ્રેશરમાં આરામ મળે છે. 15. પાકેલા દાડમનો રસ ગરમ કરીને બાળકોને આપવાથી ઉલટી બંધ થાય છે. 16. જો તમારી શરદી મટી ન રહી હોય તો ગાયના દેશી ઘીના 2 ટીપા તમારા નાકમાં નાખો અને તેનાથી તમારા પગના તળિયામાં માલિશ કરો. તેનાથી તમારી શરદી જલ્દી જ ઠીક થઈ જશે. 17. ચહેરા પરથી મેકઅપ દૂર કરવા માટે કાચા દૂધનો ઉપયોગ કરો. તેનાથી તમારો મેકઅપ સરળતાથી દૂર થશે અને ત્વચા પણ સારી રહેશે. કાચું દૂધ કુદરતી મોઇશ્ચરાઇઝરનું કામ કરે છે. 18. જો તમને ગંભીર કબજિયાત હોય તો તમારે રોજ સાંજે પપૈયું ખાવું જોઈએ. 19. જો તમે શ્વાસની દુર્ગંધથી પરેશાન છો, તો વરિયાળીને પીસીને દરરોજ સવારે પાણી સાથે લેવાથી શ્વાસની દુર્ગંધ દૂર થશે. 20. 3 થી 4 તુલસીના પાન, 3 થી 4 કાળા મરીના દાણા અને લવિંગને પીસીને તેનો પાવડર બનાવીને તેનું સેવન કરવાથી માથાનો દુખાવો મટે છે. 21. દાંતમાં કીડા હોય તો રાત્રે હિંગને દાંતમાં દબાવીને સૂઈ જાઓ. આનાથી કીડા જલ્દી દૂર થઈ જશે. 22. નહાતા પહેલા વાળમાં દહીંથી માલિશ કરવાથી વાળ સુંદર અને ચમકદાર બને છે. 23. જો તમે શિયાળામાં હિલ્સ ફાટી જવાથી પરેશાન છો તો સરસવના તેલમાં થોડી હળદર મિક્સ કરીને લગાવવાથી એડી જલ્દી ઠીક થઈ જશે. 24. જો શરીરમાં લોહીની ઉણપ હોય તો રોજ દાડમનો રસ પીવાથી લોહીની ઉણપ દૂર થાય છે અને હૃદય પણ સ્વસ્થ રહે છે. 25. જે મહિલાઓ બેસીને ઝાડુ કરે છે તેમને કરોડરજ્જુ સંબંધિત કોઈ સમસ્યા ક્યારેય નથી થઈ શકતી. 26. વાળ બાંધવાથી મગજને શક્તિ મળે છે અને વાળ ખરવાની સમસ્યા નથી રહેતી. 27. જો તમને કિડનીની સમસ્યા હોય તો નારિયેળ પાણી પીતા પહેલા તમારા ડોક્ટરની સલાહ લેવી. 28. રાત્રે સૂતા પહેલા વરિયાળીનું સેવન કરવાથી આંખોની રોશની સુધરે છે.
આ માટે 1 ચમચી વરિયાળી સાથે 2 બદામ ખાઓ, તેનાથી તમને થોડા દિવસોમાં ખૂબ જ સારા પરિણામ મળશે. 29 જો તમને તમારા પેટમાં એસિડ બનવાની સમસ્યા છે, તો દરરોજ સવારે વાસી ખજૂર ખાઓ, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 30 સવારે ઉઠ્યા પછી આંખોમાં માલિશ કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહે છે. 31 જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો જીરાને સૂકા તવા પર શેકી લો અને પછી તેને પીસીને તેમાં થોડું મધ ભેળવીને ખાવાથી પેટનો દુખાવો દૂર થઈ જશે. 32 લવિંગનું તેલ અને સરસવનું તેલ ભેળવીને કમર પર માલિશ કરવાથી કમરના દુખાવામાં ઘણી રાહત મળે છે. 33 કિસમિસનું પાણી તંદુરસ્ત વજન વધારવા અને સ્નાયુઓની વૃદ્ધિને વેગ આપે છે. પરંતુ જો તમે વજન વધારવા માંગતા નથી, તો તમારે દરરોજ કિસમિસનું પાણી પીવાનું ટાળવું જોઈએ. 34 જો તમે સમયાંતરે એક યા બીજી વસ્તુનું સેવન કરતા રહો છો તો તમને કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. આવી સ્થિતિમાં તમારા દરેક ભોજન વચ્ચે પૂરતું અંતર રાખો. હંમેશા ખાવાની આદત તમને આ સમસ્યાનું કારણ બની શકે છે. 35 હાડકાને મજબૂત કરવા માટે તમે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન કરી શકો છો. કિસમિસમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હાડકાને નબળા પડતા અટકાવે છે. જો તમને પાચન સંબંધી કે પેટ સંબંધિત સમસ્યાઓ હોય તો તમે કરી શકો છો. દરરોજ સવારે ખાલી પેટે પલાળેલી કિસમિસનું સેવન કરો, તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. 36 જે લોકોને એલર્જી હોય છે તેઓને વારંવાર છીંક આવે છે, તેના માટે તમારે આદુનો ટુકડો લઈને તેને પાણીમાં સારી રીતે ઉકાળી લો અને પછી પાણીને થોડું ઠંડુ કરીને હૂંફાળું પીવો, તેનાથી તમને ઘણો ફાયદો થશે. 37 રોજ પલાળેલા ચણા ખાવાથી મગજ મજબૂત બને છે. નાના કેળામાં મોટા કેળા કરતાં વધુ કેલ્શિયમ હોય છે. 38 જો તમને દરરોજ માથાનો દુખાવો થતો હોય તો તમારા આહારમાં પાલકનું સેવન ન કરો. 39 જો તમને પેટમાં દુખાવાની સમસ્યા હોય તો ફુદીનાના પાન ચાવવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળે છે. 40 વરિયાળીનું સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે. 41 જો તમને દિવસ દરમિયાન કામ કર્યા પછી ખૂબ થાક લાગે છે, તો સવારે સ્નાન કર્યા પછી તમારા અંગૂઠા પર તેલ લગાવો, તેનાથી થાક ઓછો થશે. 42 જો તમને આંતરડામાં નબળાઈની સમસ્યા હોય તો તમે તેને મજબૂત બનાવી શકો છો. તેના માટે ગુલાબના પાન, વરિયાળી, ઇલાયચી અને મધને સમાન માત્રામાં લઈને પેસ્ટ બનાવો અને પછી દરરોજ 1 ચમચી બકરીનું દૂધ પીને ખાઓ. થાક નથી લાગતો અને શરીરને શક્તિ મળે છે. 43 જ્યારે આપણે બહારથી ઘરે આવીએ છીએ, ત્યારે આપણો શ્વાસ ઝડપી વધે છે અને શરીર પણ ગરમ થાય છે. તેથી આવી સ્થિતિમાં આપણે આવતાની સાથે જ પાણી ન પીવું જોઈએ. થોડો સમય રાહ જુઓ અને જ્યારે શરીરનું તાપમાન સામાન્ય થઈ જાય ત્યારે પાણી પીવું જોઈએ. 44 જો સાંધાના દુખાવાની સમસ્યા હોય તો દુખાવાની જગ્યા પર આદુનો રસ લગાવવાથી ઘણો ફાયદો થાય છે. 45 ઉકાળેલા ચોખાનું પાણી વાળમાં લગાવવાથી વાળ સફેદ થતા અટકે છે અને વાળ ખરવાની સમસ્યા પણ દૂર થાય છે અને વાળમાં ચમક આવે છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.